સુરતમાં મહોરમના તહેવારને લઈને પોલીસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર ઉજવાય તે માટે બેઠક યોજવામાં આવી હતી। ઉમરા પોલીસ હોલ ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા। તો શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 220 જેટલા તાજિયા નીકળશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। તાજિયા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે। અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ પણ કરાયા છે। તો પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી હતી કે શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ સંપન્ન થાય। 17 તારીખે મહોરમના તાજિયા નીકળશે, તેની સાથે સાથે મન્નતના પણ નાના મોટા જુલુસ નીકળશે। તો સુરત શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે અને મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો પણ આ તાજિયામાં જોડાતા હોવાને કારણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વખતે પણ શાંતિ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આવ્યા હતા, જેને પોલીસ કમિશનર દ્વારા ધ્યાનમાં લેવાયા હતા। પોલીસ કર્મચારીઓની સાથે સાથે 7 જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, જે મહોરમ દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખશે। એટલું જ નહીં, પરંતુ કતલની રાત હોવાને કારણે ગઈકાલથી જ પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ જશે। તો પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે મહોરમ નિમિત્તે શહેરભરમાંથી નાના મોટા થઈ કુલ 250 જેટલા તાજિયા નીકળશે અને ખાસ કરીને સલાબતપુરા, મૈધરપુરા, લાલગેટ, ચોક બજાર અને અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં સૌથી વધુ તાજિયા નીકળતા હોય છે। કુલ 10 ડીસીપી, 26 એસીપી, 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ તેમજ 4000 જેટલા હોમગાર્ડ ફરજ પર હાજર રહેશે। સાથે સાથે 900 જેટલા બોડી વોર્ન કેમેરાથી કર્મચારીઓ સજ્જ હશે, જેઓ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે। તો કતલની રાતથી જ પોલીસ સ્ટાફ હાજર રહેશે અને સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેના માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આમ સુરતમાં મહોરમના તહેવારને લઈ પોલીસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર ઉજવાય તે માટે બેઠક કરવામાં આવી હતી। આ બેઠક ઉમરા પોલીસ હોલમાં યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા। શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 220 જેટલા તાજિયા નીકળશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને તાજિયા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ પણ બદલવામાં આવ્યા છે। અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ છે અને કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ કરાયા છે। તો પોલીસ કમિશનરની અપીલ હતી કે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપન્ન થાય। તો સુરત પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ઉમરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિના મુસ્લિમ અગ્રણી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા અને મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેના માટે સૂચન પણ લેવાયા હતા અને તેને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન પણ તૈયાર કરાયો હતો। 17 તારીખના રોજ આપણા સુરત શહેરમાં મહોરમનો તહેવાર છે। આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથે નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા। અમે તમામ આપણા ગામના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂર્ણ થતા હોય। એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરીને સુરત શહેરમાં સલાબતપુરા, મૈદરપુરા, ચોક બજાર, અઠવા લાઇન્સ, લાલગેટ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો તાજિયા નીકળતા હોય છે। તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। સાથોસાથ જો 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા સજ્જ આ પૂરા રૂટ છે, ત્યાં અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે। એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારનો વોચ રાખવામાં આવશે, જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય અને 900 જેટલા અમારા બોડી વોર્ન કેમેરાઓ છે, જો પોલીસના અલગ અલગ એરિયામાં આપવામાં આવશે
જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે, રેકોર્ડિંગો બી થતા રહેશે. પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે. જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે, જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે, એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું. અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે. પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે, આ તહેવાર ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી ઇખલાસ સાથે આ બી તહેવાર સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે. લોકો આપણા તહેવાર મનાવશે એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે, સજજ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવામાં. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.